હવે વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં ફળોના રાજા કેરીની હરાજીનો પ્રારંભ થયો છે। આજથી તાલાલા ગીરના મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે, જેમાં કેસર કેરી માટે પ્રખ્યાત તાલાલામાં હરાજીના શ્રી ગણેશ થયા છે। પરંપરા મુજબ હરાજીમાં કેરીનું પ્રથમ બોક્સ ગૌશાળાની ગાયોને અર્પણ કરવામાં આવ્યું હતું, જેના માટે 11,111 રૂપિયાની બોલી લાગી, જ્યારે કે બીજા બોક્સ માટે ₹9,000 અને ત્રીજા બોક્સ માટે ₹6,000ની બોલી લાગી। ત્યારે કેરીના વેપારીનું અનુમાન છે કે આગામી દોઢથી પોણા 2 મહિના સુધી કેરીની આવક યથાવત રહેશે। આજના ભાવ 600 થી 1400 સુધીના ભાવ છે। કેરી બહુ સારી છે, કેરી ડાઉન નહીં થાય, બજાર ડાઉન થાય। કેરી આ વખતે જરાક મીડિયમ 3 ફાલના છે। પહેલો ફાલ અમારે ચાલુ થાય, 15 પછી બીજો ફાલ થાય, ત્રીજો પછી મહિનાથી પછી ત્રીજો ફાલ ચાલુ થાય। આ તો ઓછામાં ઓછું ચાલવાની જ છે। અમારા યાર્ડમાં બાંધેલ સવા મહિનો 1.5 મહિનો છે। આ વખતે લાગે 1.5 મહિના પોણા 2 મહિના થશે, કેમ કે 11 મહત્વનું છે કે હાલમાં સરેરાશ 10 કિલોના કેરીના બોક્સનો ભાવ ક્વોલિટી મુજબ ₹600 થી ₹1200 સુધી રહ્યો છે, પરંતુ કેરી પકવતા ધરતીપુત્રો અને બગીચાના માલિકોનું કહેવું છે કે સતત બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવે છે। ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે કેરીના ઓછા ભાવ મળતા ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે। એ રીતે દુઃખી છે કે આજે બગીચામાં કોઈ જાતનું એટલું બધી આવરણ આવતું નથી ને આવરણ રહેતું નથી, આવે તો રહેતું નથી બરોબર। અને કોક સમય એવું બને છે કે ક્યાંક ખેડૂતને ક્યાંય સારું આવરણ હોય તો પાણીની સમસ્યા હોય, અને આ વારંવાર ખેડૂતને જે પોઝિશન આ આંબા પ્રત્યે ભોગવવી પડે છે કે મોર સારો હરખો આવ્યો હોય ને પાછળના ભાગમાં સમય જતાં બળી જાય છે, તો ખેડૂત માટે બહુ કપરી પરિસ્થિતિ છે। મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં દર વર્ષે અંદાજે 3,34,000 મેટ્રિક ટનથી વધુ કેસર કેરીનું ઉત્પાદન થાય છે। જોકે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું રહેતા લાંબા ગાળે કેરીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, અને કેરીની આવકને પગલે માર્કેટયાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોને પૂરતી વ્યવસ્થા મળી રહે તે પ્રમાણેનું આયોજન કરાઈ રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગની અસરોના હિસાબે કેસર કેરીનું ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતું જાય છે, અને અમારી પણ યાર્ડ તરફથી એવી ખાસ ખેડૂતો માટે સગવડ થાય ભાઈ ખેડૂતોનું હિત જળવાય, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે અને વ્યાજબી ભાવે એમની કેરી વેચાય, એવું અમારું પ્રાથમિક ખેડૂતોનું હિત, અને જે વેપારીઓ લેવા આવે એની પણ સુવિધા જળવાઈ રહી છે।